એલા જો તમે રેસ્ટોરન્ટ કે ઢાબામાં જમવા જતા હો ને તો ચેતી જાજો. સુરતના સચિન વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી બનાવવાનું એક મોટું કૌભાંડ ઝડપાયું છે ને જે તમારી તબિયત બગાડી શકે છે. સચિનના ગોડાઉનમાં છેલ્લા 2 વર્ષથી ગંદો ખેલ ચાલી રહ્યો હતો. ભરત પોલરા અને અમીર વાઢવાણિયા નામના 2 શખ્સો વિદુર બ્રાન્ડના નામે ગાયનું ઘી હોવાના સ્ટીકર મારી નકલી ઘી વેચતા હતા. આ નકલી ઘી સીધું દક્ષિણ ગુજરાતના ધાબા, રેસ્ટોરન્ટ અને છૂટક બજારમાં સપ્લાય કરી દેતા હતા. હવે તમારે ઘી કેમ બનાવતા હતા એ જાણવું છે? આ લોકો શું કરતા હતા ખબર હે? વનસ્પતિ તેલ હોય ને એમાં ઘાતક કલર નાખી એસેન્સ ભેળવી તેને અસલી ઘી જેવો લુક આપી દે અને જે ઘી 600 થી 1000 રૂપિયા સુધીમાં બજારમાં વેચતા હતા, જે વાસ્તવમાં માત્ર કેમિકલ અને તેલનું મિશ્રણ હતું. પોલીસે દરોડા પાડી 2029 કિલો ડુપ્લિકેટ ઘી અને રો મટીરિયલ મળી કુલ 36 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે. પણ હવે સવાલ એ છે કે આ 2 વર્ષમાં લોકોએ કેટલું નકલી ઘી ખાધું હોય છે. ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે હંમેશા સાવચેત રહો. બ્રાન્ડેડ અને વિશ્વાસપાત્ર જગ્યાથી જ ખરીદી કરજો અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને તેઓ પણ સાવધાન થઈ જાય. કેમ કે બાપ દાદા ભલે એમ કહેતા હોય કે દેવું કરીને ઘી પીવાય, અત્યારે મફતમાં આપે ને આવું નકલી ઘી તોય નો પીવાય ભાઈ.